જ્યાં ધોરાજીના સુપેડી ગામે નેશનલ હાઈવે ઓથોરિટીએ આખરે ડિમોલિશન અભિયાન હાથ ધર્યું છે કે જ્યાં નેશનલ હાઈવેની હદમાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબીથી 20 જેટલી દુકાનો હટાવી દેવાય છે। વેપારીઓનો આક્ષેપ છે કે નોટિસ વગર જ આ કાર્યવાહી કરી દેવાય। અચાનક ડિમોલિશનથી વેપારીઓમાં રોષ છે। ચોમાસામાં તેમણે હાલાકી થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો। જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આક્ષેપ લગાવ્યા કે માર્ચ 2026માં નોટિસ આપી હતી તેવો તેમણે દાવો કર્યો। હાઈવે પર વાહન વ્યવહાર સરળ બનાવવા માટે આ દબાણ દૂર કરાયાનું પણ તેમણે જણાવ્યું। કરવામાં આવ્યું છે। ત્રણ પહેલા કહી ગયા કે આ બધી વસ્તુ તમે ખાલી કરી નાખજો અને સર્વિસ રોડ છે, અહીંયા પણ કોઈને કંઈ નડતું નથી। આ બસો બધી નીકળે છે ને મેન કારણ છે કે આ પુલ એને આ લોકોએ નીચું બનાવ્યું છે। આ પુલ એને હે ને આ સર્કલ અહીં બનાવવાની જરૂર હતી। એસટી પણ નીકળી જાય છે, કોઈ પણ કોઈ કાંઈ નડતું નથી આપને, પણ આ લોકો જે હેરાન કરતી છે ને 3 દિનની અંદર ડિમોલેશન કર્યું છે, આ બહુ ખોટું કહેવાય છે। पहले तो हमने हमारे जो नेशनल हाईवे के रिप्रेजेंटेटिव है वो इन पर्सन जाके ऑलमोस्ट मैक्सिमम जितने लोग वहाँ अवेलेबल थे उतने लोगों से उन लोग ने टाइमली कंसल्ट किया, कि कम्युनिकेट किया, रिक्वेस्ट की कि आप प्लीज़ हटा दीजिए। बट जब ये नहीं हटा और रोड यूज़र्स को इशू होने लगे इसे एनक्रोचमेंट के वजह से उनको दिक्कत हो रही थी, तो हमने फाइनली डिसाइड किया कि हम लोग अंडर द पुलिस प्रोटेक्शन ये सारी चीज़ें रिमूव करेंगे। तो राजकोट में